સુરત જિલ્લા પંચાયતના આળસુ અધિકારી સામે જિલ્લા પ્રમુખની સ્ટ્રાઇક અને ઓફિસે સમયસર ન આવતા લેટ લતીફો સામે જિલ્લા પ્રમુખ એક્શનમાં જોવા મળ્યા. જિલ્લા પ્રમુખ બ્રિજેશ પટેલે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. નિયમોનું પાલન ન કરતા કર્મચારીઓને શિસ્તના પાઠ ભણાવાયા. મોડા આવતા કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે. જિલ્લા પંચાયતના કર્મચારીઓ સામે મનમાનીની વ્યાપક ફરિયાદને પગલે આ કાર્યવાહી કરવામાં આવી. મોડા આવતા કર્મચારીઓને કારણે અરજદારોને હાલાકી પડી રહી છે. લોકસેવાના કાર્યો કરવામાં કર્મચારીઓ બેદરકાર હોવાની ફરિયાદ ઉઠી હતી. લોકોની ફરિયાદોને પગલે જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખે દરોડાની કાર્યવાહી કરી. સુરત જિલ્લા પંચાયતમાં 10:30 વાગ્યાનો અધિકારીઓ માટે આવવાનો સમય છે અને અત્યારે 10:30 ઉપરનો સમય થઈ ચૂક્યો છે. જોઈ શકાય છે એક પણ કર્મચારી હાજર નથી અને આ અંગેની અનેક ફરિયાદો ઉઠતા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ જે નવા ચૂંટાયા છે, નિયમાયા છે, તેમને વારંવાર મળતા તેઓ આજે સરપ્રાઇઝ અહીંયા ચેકિંગ તરફ આવ્યા હતા અને જ્યાં જોવા મળ્યું છે કે એક પણ કર્મચારી હાજર નથી. તમામ કચેરીઓ જે છે તે ખાલીખમ જોવા મળી રહી છે અને આટલી મોટી આ કચેરીની અંદર માત્ર એક જ કર્મચારી અત્યારે હાજર જોવા મળી રહ્યા છે. આ ઓફિસની અંદર લાઇટ, પંખા બધું જ ચાલુ થઈ ચૂક્યું છે, પરંતુ જે કહી શકાય કે કર્મચારીઓ અત્યારે હાજર નથી જોવા મળી રહ્યા અને તેના કારણે અત્યારે આ જે જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે તે ખુદ અત્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં આવ્યા અને આખી રેડ પાડવામાં આવી છે. અને જે રીતે અત્યારે હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે તે પણ અહીં જોડાયા છે, તે પણ અહીં આવી ચૂક્યા છે, પરંતુ અહીં કોઈ કર્મચારી હાજર નથી અને તે રીતની અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખ જે છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન પણ કરીશું. હાલ જે રીતની આખી આ ફરિયાદો ઉઠી છે એક બાદ એક અને તેમના જ કારણે આ સરપ્રાઇઝ ચેકિંગ જે છે જિલ્લા પંચાયત પ્રમુખે જે છે તે અત્યારે હાલ અહીં આવ્યા છે અને સરપ્રાઇઝ ચેકિંગ તેમને હાથ ધર્યું છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જિલ્લા પંચાયત પ્રમુખ બ્રિજેશ પટેલ જે છે તે અત્યારે હાલ અહીં જોડાયા છે અને તે આવ્યા છે, તેઓની સાથે આપણે વાત કરીશું. બ્રિજેશભાઈ, અત્યારે તમે સરપ્રાઇઝ ચેકિંગ શા માટે આવ્યા હતા, શું જોવા મળ્યું છે? આજે મેં ચાર્જ લીધા પછી આજે મને મારા જે પહેલા દિવસ છે અને આજે હું સિંચાઈ વિભાગની મુલાકાત લીધી હતી. મુલાકાત મારી ફક્ત કામગીરીની સમીક્ષા કરવા માટેની મુલાકાત હતી અને આપ જોઈ રહ્યા છો કર્મચારીઓ આવી રહ્યા છે અને જે પણ કોઈ કર્મચારીઓ સમયસર નથી આવ્યા તો એમને પણ કડક સૂચના આપવામાં આવશે અને પ્રજાની સુખાકારી માટે જે એમની જવાબદારી છે, એમની જે જવાબદારી એમને પૂરેપૂરી વ્યવસ્થિત રીતે નિભાવી શકે એના માટેની સૂચના પણ આપવામાં આવશે.